જય ઠાકર બધા મિત્રોને જય માતાજી. તો આપણે 24 કલાક થવા છે, વરસાદ હજી બંધ નથી થતા. તો તમે જોઈ શકો છો ગાવું પણ આજે આપણે ક્યાંય સરવા નથી ગઈ. જો એમને હું બેઠ્યો અહીં નિરણ છે આપણે વાહન નિરણ તમે જોઈ શકો છો. એટલે લગ્નથી નિરણ અહીં લગ્ન ભરી હતી પહેલાં ખાલી કરી નાખ્યું છે. 3 દિવસ થઈ ગયા. 3 દિવસથી વરસાદ શરૂ છે અને આપણે હજી ગાવું જે તો પછી કરવાની બી ત્રણ દિવસ થઈ ગયા. એટલે ગાવું કરવાની બી નિરણ જઈ શકો છો તમે. આપણે અડધી પોણી પાડી લીધું નિરણ અને હજી છીએ આપણે તારે જાય. જો તમે વરસાદ હજી કન્ટિન્યુ 24 કલાક થઈ ગયા. હવે 24 કલાક એટલે થઈ ગઈ એટલે 2 વાગવા એટલે 24 કલાક થઈ ગઈ. એટલે હજી વરસાદ બંધ પડ્યો નથી. કન્ટિન્યુ ચાલુ છે. હજી જોઈ શકો છો તમે. જો હજી સલૂન સામે એટલો ગારો છે તમને શું વાત કહું. જો તમે તો આપણે જવું બેઠી રહી છે સારું કહેવાય. જો આ એક વાસળી, આ જે જાંબલી વાસળી છે એને આપણે જાંબલી વાસળી કાંઈ બેંટી, આ મોટી વાસળી મોર એ ઓલી આપણી બગલદાની વાસળી છે મોર. અને જે 4 નહીં આવે ને ત્યાં 2 આવી ત્યાં હજી ગાતી મમ્માને દૂધ ખાવા આપી દીધું એટલે જગ્યાએ અત્યારે રેડી છે. તો આ જે વરસાદને કીચડને થાય ને બધું જુઓ તમે. એટલે ત્યાં પાડી બાંધી છે તમે જુઓ તમે. થઈ ગયું કીચડ. અહીંયા લગન પાણી ના આવતું. અહીં લગન અહીંથી પછી આ સાઈડ વાસળી બેઠે એટલી જગ્યા છે અહીંયાથી એટલી. બે બેઠા રહે. અહીંયા એટલો બધો ગારો નથી થતો. સામે બહુ વધારે ગારો થાય. કેમ કે ત્યાં 3 દિવસ થઈ ગયા એટલે ત્યાં એક સારા માલ એક લે છે. માલે નથી બદલાયો. જો વરસાદ રહી જાય એટલે ઘડીક બહાર કાઢીને હવે વાવી છોડી નાખશું. જુઓ તમે પાડીને જાંબલે બેઠા છે. તો હજી વરસાદ કઈ રહી નક્કી નથી. 24 કલાક થઈ ગયો. વરસાદ એક ધારો ચાલુ છે. જો હજી તમે અમે તો ટપ ભરાઈ ગયા. ચાલો ઘડીક સમય જો વરસાદ રહી જાય એટલે આપણે ગાવું આપણે પારી લઈ જવાનું છે. વરસાદ 5-10 મિનિટ રહી જાય એટલે મોરે તો આપણે વાવું થોડું જોઈએ ને. જો તમે ખાવું કીચડ થઈ ગયું. રાડા ને બાડા ને આ બધા રાડા છે એ બધા જોવો તમે. આ બધા ઝાડના રાડા છે. ઝાડના પાંદડા ખાઈ જાય ને રાડા રહેવા દે. વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મેરે પાણી આવી ગયું છે એ આપણે બ્લોકમાં જોઈ લેજો તમે. આપણે મેક દીધો છે બ્લોક. જો હજુ હરુડે છે અને વીજળી થાય વગેરે અવાજ આવે છે. અને આ સાઈડ આપણે જે ઝાડમાં પાણી ભેગું ન થાય એ માટે અહીંયા જો આપણે કાગળ નાખી દીધું. અને આ સાઈડ કાગળ છે ઉપર. અહીં વાંધો નહીં આવે. આપણે ફરજ હમણાં જ બને અહીં લગન જો આવે હોય વરોડે એનો. આ છે આપણી જંબુકડી. જે વરસાદની મેં તમને કીધું નહોતું આગલા બ્લોકમાં કે વરસાદ આવે છે એટલે આખી નમી જાય. તો તમે નમી ગઈ ને. એ તો જે સામે દોરીથી બાંધેલી છે આ વંડિયારે. જો તમે દેખાડું. જો દોરીથી બાંધેલી છે જે વંડિયારે. નગર તો હાવ નમી જાય. કેમ કે આ વરસાદ એક ધારો પડે માથે એટલે અને પાંદડાને હોય ને ફાલ એ બધે વજન થાય એટલે નીચે નમી જાય. નીકળી ઠેઠ આમ એનું મૂળિયું છે ને જે કાચું છે. જો તમે અને આપણે અહીંયા લાકડા આડા નાખી દીધા છે જે કે પાણી ન આવે અહીંયા. અને જે આ ગાય છે ને જઈને જો ના પાણી તો આવી ગયું. ઢેર લાગ્યું. આ જે ભીત છે ને આ ભીત સવારે અહીં કાગળ નાખેલું છે ત્યાં તમે જોઈ શકો છો. હજી જો રોડે
હવે રૂડે પાણી જો આપણે બધું ગટરનું જે પાણી આ બધું છે ને આપણે ઓલું ગટરમાં આવી જાય છે. આગળ બેલું નાખેલું છે આપણે. તો ચાલો આ તો આજનો વ્લોગ ને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવતા જો. તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ બધી કોમેન્ટમાં કહેજો. તો બધાને મળી બીજા બ્લોગ સાથે. બધાને જય શ્રી રામ. ગુડ નાઇટ. તો અત્યારે ગુડ નાઇટ તો અત્યારે 6 વાગ્યા એટલે ગુડ નાઇટ.